ચૈતર વસાવાને ન્યાય અપાવવા હેતુથી ભારત આદિવાસી પાર્ટી દ્વારા આવેદનપત્ર રાષ્ટ્રપતિને સંબોધી જિલ્લા કલેક્ટર ભરૂચને આપવામાં આવ્યું આવેદનપત્ર। ભારત આદિવાસી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે આ રાજકીય કિન્નાખોરી રાખી રાજકીય કારકિર્દીને ખતમ કરવાનું ષડયંત્ર છે। આજરોજ 6 જુલાઈ 2026ના ભારત આદિવાસી પાર્ટી BAP દ્વારા ભરૂચ કલેક્ટરશ્રીને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ આવેદનપત્રનો હેતુ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ન્યાય મળે તે માટે રજૂઆત કરવાનો હતો। ચૈતરભાઈ વસાવા સામે વન વિભાગ દ્વારા નોંધાયેલ કેસ ખોટો છે અને રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલી 7 વર્ષની સજાની નિષ્પક્ષ સમીક્ષા થવી જોઈએ। સમગ્ર મામલાની યોગ્ય તપાસ કરીને ન્યાયસંગત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારત આદિવાસી પાર્ટીના કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। તેમણે લોકશાહી અને બંધારણીય પ્રક્રિયાના માધ્યમથી પોતાની રજૂઆત કરી અને સંબંધિત સત્તાધિકારીઓને આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી હતી। ભારત આદિવાસી પાર્ટીનું કહેવું છે કે તેમને ન્યાયતંત્ર અને બંધારણીય પ્રક્રિયા પર વિશ્વાસ છે અને ચૈતરભાઈ વસાવાને ન્યાય મળશે તેવી આશા સાથે તેમણે આ આવેદનપત્ર રજૂ કર્યું। રિપોર્ટર શશિકાંત વસાવા ઝઘડિયા। जय आदिवासी जय संविधान। હું ધર્મેશભાઈ વસાવા, રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ ભરૂચ જિલ્લા પ્રમુખ। આજ રોજ જે કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા છે એ એટલા માટે કે ડેડિયાપાડાના ચૈતરભાઈ વસાવા 147 મત વિસ્તારના ધારાસભ્યને વારંવાર સંડવામાં આવે છે। 17 થી 20 કેસોની અંદર એમને સંડી દેવામાં આવ્યા છે। એટલા માટે કે કોઈ પણ પ્રશ્ન હોય આદિવાસી ભાઈઓનો, કાં તો ઓબીસી, કાં તો એસસી નો, કાં તો માઇનોરિટીનો, એ ત્યાં ધારાસભ્ય પહોંચી જાય છે। એટલા માટે જે સત્તા પર બેઠેલા જે લોકો છે એ એમને ગમતું નથી। એટલા માટે નથી ગમતું કે આપણું જે કંઈ ખોદી ખાધું છે કાં તો કે વેચી ખાધું છે એ ગમતું નથી, એ અટકાવે છે ચૈતરભાઈ। એટલા માટે એમને જામીન મોડા દેતા નથી ને રાજપીપળા સેશન કોર્ટે એમને જે 7 વર્ષની સજા કરવામાં આવી છે એ પાયાવિહોણી છે। કેમ કે એ ટૂંક સમયની અંદર જ એમને તરત ને તરત જજમેન્ટ આપી દીધો, એટલે ઉપરથી પ્રેશર આપ્યો છે જે તે મેજિસ્ટ્રેટ સાહેબને બી। એટલા માટે આ કરવામાં આવ્યું છે। પણ જો ચૈતરભાઈ વસાવા સાહેબને 15 દિવસમાં જો આ જામીન ના મળે તો ભારત બંધનો બી એલાન આપીશું અમે। એવું કહીને હું રજા લઉં છું। જય આદિવાસી જય સંવિધાન।